વિશલવિન ફાઉન્ડેશન ચોથા ગાર્ડિયન એન્જલ એવોર્ડ્સ દ્વારા વિશેષ જરૂરિયાતો દિવ્યાંગજનો છે તે કાર્યક્ષેત્રમાં કાર્ય કરનાર જે મહાનુભાવો છે આ મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું. વિશલવિન ફાઉન્ડેશને ગર્વથી ચોથા વાર્ષિક ગાર્ડિયન એન્જલ એવોર્ડ્સનું આયોજન કર્યું, જેમાં વિશેષ જરૂરિયાતો ધરાવતા ક્ષેત્રમાં 80થી વધુ વ્યક્તિઓના અસાધારણ સમર્પણ અને કરુણાને ઓળખી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રતિષ્ઠિત સન્માન સમારોહ વિશેષ જરૂરિયાતો ધરાવતા લોકોના જીવનને સમૃદ્ધ બનાવવા માટે પ્રતિબદ્ધ વ્યક્તિઓના નિસ્વાર્થ યોગદાનની ઉજવણી કરી હતી. वो चाहे स्कूल हो, चाहे हायर एजुकेशन हो या चाहे एम्प्लॉयमेंट हो. तो जैसे कि यूजुअली स्पेशल नीड्स को या कोई भी ऐसे सेक्टर को बहुत ही चैरिटी की नज़र से देखा जाता है, बहुत ही पिटी किया जाता है. तो हमारा जो मेन आइडिया है वो है हाउ टू गिव दैट लाइफ ऑफ डिग्निटी. जिस तरीके से मुझे आपको हम सबको हक है कमाने का और सोसाइटी में रहने का, उसी तरीके से मिले बिकॉज दे आर एजुकेबल, दे आर ट्रेनेबल एंड देयरफॉर जो मेन हमारा फोकस अब आगे चल के है दैट इज़ ऑन इंक्लूजन. सो इसके अंदर हम लोग कॉर्पोरेट्स को ट्रेनिंग देते हैं, सेंसिटाइज करते हैं कि किस तरीके से वो एम्प्लॉय कर सके यहाँ अपने एडल्ट्स को. और स्कूल्स को बोला जाता है कि अगर आपको लगता है कि बच्चा नॉर्मल एजुकेशन नहीं कर सकता तो उसी समय आप एक अच्छा प्रोग्राम जैसे लाइफ स्किल्स प्रोग्राम है या फंक्शनल लिटरेसी न्यूमरेसी है, वैसा प्रोग्राम ऑफर करें ताकि बच्चा 14 साल के ऊपर के बाद से वो पढ़ाई करना शुरू करे जो उसके मेंटल एज के हिसाब से उसको आगे जाके एम्प्लॉयमेंट देगा. માં ડૉક્ટર, સાયકોથેરાપિસ્ટ, ફિઝિયોથેરાપિસ્ટ, સ્પીચ થેરાપિસ્ટ, ઓક્યુપેશનલ થેરાપિસ્ટની સાથે સાથે ગવર્મેન્ટની જેટલી સ્કીમ્સ છે એ લોકો માટે એ બધા જ કાઉન્ટર અમે એ મેડિકલ કેમ્પમાં રાખીએ છીએ અને એમની ફર્સ્ટ નિષ્ણાત અમે કરવાની ટ્રાય કરીએ છીએ. આ મેડિકલ કેમ્પ 11 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે એટલે કરીએ છીએ કે જ્યારે અમને અર્લી ઇન્ટરવેન્શનનો મોકો મળે ત્યારે અમે એ લોકો પાછળ સારું અને સરસ વધારે કામ કરી શકીશું. સો 11 વર્ષની ઓછી વયના છોકરાઓ માટે અમે ખાસ આ કેમ્પ્સ કરીએ છીએ. જ્યારે આ કેમ્પથી અમને થોડો ઘણો ડાયગ્નોસિસ ખબર પડે કે એમને શું તકલીફ છે તો અમે 2 રીતે સ્ટ્રેટેજી પ્લાન કરીએ. જ્યારે બાળકની કદાચ અમને ડિટેલમાં અમને ડાયગ્નોસિસ ખબર પડી જાય તો અમે એને નિયરેસ્ટ સેન્ટર, એના ઘરની સૌથી પાસે જે પણ સેન્ટર હોય ત્યાં અમે એને રિહેબિલિટેટ કરીએ અને એની પછી એની ત્યાં થેરેપી અને અર્લી એજ્યુકેશન ચાલુ કરાવીએ અને એનો ખર્ચો અમે ઉપાડીએ. सो आ ज़्यादातर घर में लोग बताना ही नहीं चाहते कि मेरे पास ऐसा बच्चे का जन्म हुआ है. अभी भी एक टैबू है. आपने गुजरात में या कहीं पर भी मतलब सिर्फ हमारे पूरे देश की बात करें तो ये बात सुनी होगी कि अरे आने कोई काला जादू कर दिया है इसलिए इसको ऐसा बच्चा पैदा हुआ है या एक कोई ने कर्स दे दिया है, शाप दे दिया है इसलिए ऐसा बच्चा पैदा हुआ है. सो ये सब सोशल टैबूज़ के कारण ये स्टैटिस्टिक्स बाहर नहीं आते, लोग उसको रिपोर्ट नहीं कर पाते हैं. तो स्टैटिस्टिक्स आई अंडरस्टैंड जब हम प्रेस के साथ मिलते हैं तो हमें एक स्टैटिस्टिक्स देना ज़रूरी होता है. बहुत डिफ़िकल्ट है एक स्टैटिस्टिक्स देना इस सेक्टर के अंदर. और आपके माध्यम से एक और बहुत इम्पॉर्टेंट बात जो माला ने कही और मैम ने कही, ये बच्चे बहुत ही एजुकेबल और ट्रेनेबल होते हैं. जब हम डाउन सिंड्रोम, ऑटिज़म, ADHD और ग्लोबल डेवलपमेंटल डिलेज, स्लो लर्नर्स, डिसलेक्सिक, इवन जो तारे ज़मीन पे भी हमने स्टोरी देखी थी સામે આવે કે ઘણી બધી વખત એવો પ્રશ્ન આવતો હોય કે સપોઝ વિશલવિન ફાઉન્ડેશને વાય ન્યુરો ડાયવર્સિટી સેક્ટર એ જ કેમ ચૂઝ કર્યું કે સપોઝ મેં મારી પર્સનલ લાઈફને સાઈડ પર મૂકું તો પણ વાય આઈ સ્ટાર્ટેડ વર્કિંગ વિથ ન્યુરો ડાયવર્સ કમ્યુનિટી. તો ન્યુરો ડાયવર્સ કમ્યુનિટી એ બહુ જ વાઇડ છે. એના રીઝન્સ કોઈ પણ બાળકનું, કોઈ પણ વ્યક્તિનું બ્રેઇન થોડું જુદી રીતે કામ કરે એના અનેક રીઝન હોય છે. અને વિથ ઇન્ક્રીઝિંગ લિટરસી નાવ પીપલ આર પહેલાં જે દર હતો એના કરતાં હવે લિટરસીનો દર બહુ જ વધ્યો છે. નાવ પીપલ આર એક્સપોઝડ એટ અ વાઇડર સ્પેક્ટ્રમ. બહુ ગ્લોબલી દે આર એક્સપોઝ. ખબર છે બધાનું એક્સેપ્ટન્સનું સ્પેક્ટ્રમ મોટું થયું છે. તો એવા કિસ્સામાં કારણ કે ન્યુરો ડાયવર્સ કમ્યુનિટી માટે કશુંક કરવું હોય તો યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધી રીઝન આફ્ટર ઇટ. તમને કોઝ ખબર હોવી જોઈએ કે ભાઈ આ બચ્ચું આ રીતનું છે કે આ બાબતે પાછળ પડે છે તો કેમ પડે છે, અને એના માટે લોકોનું સમજદાર હોવું બહુ જરૂરી છે વિચ ઇઝ ઇન્ક્રીઝિંગ. સોસાયટીમાં એ વધી રહ્યું છે
एक्सेप्टेंस वधी રહ્યું છે, अवेयरनेस वधी रही है. एंड नाउ टिल डेट द न्यूरो डाइवर्स पीपल दे वर नॉट, उनको किसी को भी हाँ कंपटीशन नहीं होता है, किसी के साथ छल करना नहीं आता ही नहीं है, वो है ही नहीं उनके मैन्युफैक्चरिंग में ड्यूटी है. दे विल बी देयर एग्जैक्टली एट 9 एंड दे विल नॉट लीव बिफोर 5. और कोई बोलेगा कि अगर छोड़ वो देखता नहीं है तो क्यों काम करता रहता है, वो सारी चीज़ें उनमें है ही नहीं. तो दे आर मोर प्रोडक्टिव. નમસ્તે. વિશલવિન ફાઉન્ડેશન આજે ગાર્ડિયન એન્જલ અવોર્ડ્સનું 4th સેગમેન્ટ કરવા જઈ રહ્યું છે. ગાર્ડિયન એન્જલ અવોર્ડ્સ એ કે જે સ્પેશિયલ નીડ સેક્ટરમાં કે ન્યુરો ડાયવર્સિટી સેક્ટરમાં જે લોકો સંકળાયેલા છે, જોડાયેલા છે અને જે આ કમ્યુનિટી માટે નિસ્વાર્થ ભાવનાથી સેવા આપે છે, એવા લોકો અને એવા પ્રોફેશનલ્સ માટે અમે લોકો આજ એક અવોર્ડ ફંક્શન કરીએ છીએ. જે ડૉક્ટર્સ છે, થેરેપિસ્ટ છે, કેરટેકર્સ છે, કાઉન્સલર્સ છે, અનસંગ હીરોઝ છે અને એવા લોકો છે, એવા પેરેન્ટ્સ પણ છે કે જે કદાચ આ સેક્ટર સાથે ન જોડાયા હોય તો આ સેક્ટરનું આગળ વધવું બહુ જ મુશ્કેલ છે. તો આજે એમને બિદરવા માટે, એમને સન્માન કરવા માટે આ અવોર્ડ ફંક્શન અમે લોકો કરી રહ્યા છીએ. 80થી વધારે અવોર્ડ્સ આજે અમે લોકો આપીશું. આ અમારો 4th યર છે. તો આ 4 વર્ષમાં અમે લોકોએ 200થી વધારે અવોર્ડ્સ આપ્યા છે અને એની સાથે સાથે અમે આ 200થી વધારે ગાર્ડિયન એન્જલ્સને જાતે મળી અને એમની સ્ટોરીઝ સાંભળી છે. અમે જ્યારે આ અવોર્ડ ફંક્શનની નોમિનેશન્સ લઈએ છીએ ત્યારે 200થી વધારે આ વખતે અમને નોમિનેશન્સ આવી અને દરેક નોમિનેશન અમે લોકો જ્યારે જોઈએ ત્યારે અમે એ લોકોના એક વિડીયોના માધ્યમથી અમે લોકો એમના નોમિનેશન્સ મંગાવતા હોઈએ છીએ અને એ વિડીયોમાં અમે જોઈએ છીએ કે એમને કેટલા બાળકો સુધી એ પહોંચ્યા, કેટલી કમ્યુનિટી સુધી એ પહોંચ્યા, એમની ક્વોલિફિકેશન શું છે, એમનો ટોટલ એક્સપિરિયન્સ શું છે, એ બધું જ અમે ધ્યાનમાં રાખી અને પછી એ લોકોને વિનર ઘોષિત કરીએ છીએ. અમારી માટે આ બધા જ વિનર છે, પણ જે લોકોની એક્સેપ્શનલ સ્કિલ્સ છે એ લોકોને આજે અમે લોકો અવોર્ડ કરવાના છીએ. આજે અમારા ચીફ ગેસ્ટ મેજર નીતિન મહેતા છે કે જે વોર વેટરન રહી ચૂક્યા છે, આપણી સાથે એ જોડાયેલા છે. એમના વાઈફ કે જે અને મેજર નીતિન મહેતા 90 યર્સથી ઉપર ઉંમરના છે. એમના વાઈફ યશોમતી મહેતા અને એમના સન શ્રેયાંશ મહેતા પણ આજે આપણી સાથે ચીફ ગેસ્ટ તરીકે જોડાયેલા છે. અને ડૉક્ટર નીના અમારી સાથે આજે જોડાયેલા છે. ડૉક્ટર નીના અમારી એક બુક લોન્ચ આજે કરવાના છે આ માધ્યમથી અને એ બુકનું નામ છે સ્વસક્ષમ અને લાઈફ સ્કિલ્સ પ્રોગ્રામ અમે સ્વસક્ષમના માધ્યમથી કરીએ છીએ. પૂનમ, મારું નામ છે પૂનમજી કૌશિક અને હું વિશલવિન ફાઉન્ડેશનની મેનેજિંગ ટ્રસ્ટી છું. થેન્ક યુ. નમસ્તે. હું ડૉક્ટર નીના વૈદ્ય, હું પીડિયાટ્રિશિયન છું અને છેલ્લા 25થી પણ વધારે વર્ષોથી ન્યુરો ડાયવર્સ કમ્યુનિટી માટે કામ કરી રહી છું. શરૂઆત અર્લી ઇન્ટરવેન્શન અને એ બધા પ્રોગ્રામ અને અવેરનેસ પ્રોગ્રામ માટે કર્યું. પણ જેમ જેમ અવેરનેસ વધતી ગઈ અને સમાજ સેન્સિટાઈઝ થતો ગયો તેમ તેમ જરૂરિયાતો પણ બદલાતી ગઈ અને હવે બાળકોને રિયલ વર્લ્ડ, યંગ એડલ્ટ્સ ને રિયલ વર્લ્ડને ફેસ કરવા માટે તૈયાર કરવાના છે. જેને માટે અમે લાઈફ સ્કિલ ટ્રેનિંગ પ્રોગ્રામ શરૂ કર્યો, જે હું ચલાવું છું અને એ આજે બધા સેશનની ટ્રાન્સક્રિપ્ટને બુક ફોર્મમાં આજે અમે લોન્ચ કરી રહ્યા છે. જે બાળકોને પેરેન્ટ્સના માટે રેફરન્સ બુક, ગાઈડ તરીકે કામ કરશે, એજ્યુકેટર્સ માટે, ટીચર્સ માટે પણ રેફરન્સ બુક અને ગાઈડ તરીકે કામ કરશે અને ન્યુરો ડાયવર્સ યંગ એડલ્ટને રિયલ વર્લ્ડમાં કેવી રીતે રહેવું સો દેટ એમને મિનિમલી બીજા પર ડિપેન્ડન્ટ થવું પડે. સો ધીસ વિલ હેલ્પ ધેમ ટુ ડૂ દેટ. થેન્ક યુ.